ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કરોડો ખેડૂતો પશુપાલકોને મોટી રાહત. કેબિનેટે રાષ્ટ્રીય ગોકુળ મિશનનો વધાર્યો વિસ્તાર, તો સંશોધિત ડેરી વિકાસ કાર્યક્રમના વ્યાપ વધારવાને પણ આપી લીલી ઝંડી. કેન્દ્ર સરકારની નાના વેપારીઓને ભેટ. હવે ઓછી કિંમતવાળા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર મળશે ઇન્સેન્ટિવ. 2000 રૂપિયા સુધીના લેણદેણમાં 0.15% દરે મળશે પ્રોત્સાહક વળતર. નવ મહિના બાદ ધરતી ઉપર સુરક્ષિત પરત ફર્યા સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર. દેશ દુનિયા સહિત વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ. પીએમ મોદીએ કહ્યું, તમે લાખો લોકોને આપી પ્રેરણા. રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ. વિનામૂલ્યે અપાતી સુવિધાઓ અને સબસિડી ઉપર વિચાર કરવાની તાતી જરૂરિયાત. રાજ્યસભામાં સ્પીકર જગદીપ ધનખડે એક નીતિ બનાવવાની આપી સલાહ. તો કર્ણાટકમાં અપાયેલા મુસ્લિમ આરક્ષણ મુદ્દે રાજ્ય સરકાર ઉપર ભાજપના તીખા પ્રહાર. ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ રાજ્ય પોલીસ એક્શનમાં. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 7612 ઇસમોની યાદી કરાઈ તૈયાર. અમદાવાદમાં 175 અસામાજિક તત્વોની જામીન કરાઈ રદ. પાટણમાં વીજ ચોરી કરતા 13 લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી બેસાડ્યો દાખલો. વિધાનસભામાં આજે બિનસરકારી સભ્યોના કામકાજ માટે સમિતિનો 7મો અહેવાલ સંમતિ માટે કરાયો રજૂ. ચર્ચાના અંતે ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર. અને ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી કરી સાબરકાંઠાના પ્રગતિશીલ ખેડૂત બન્યા આર્થિક રીતે વધુ સમૃદ્ધ. માસિક 40,000થી વધારે જામફળનું ઉત્પાદન કરી મેળવી રહ્યા છે મબલખ પાક. અન્ય જામફળની સરખામણીએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ વધુ મીઠા હોવાથી બજારમાં ભારે માંગ.